નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી। ભરૂચના જાડેશ્વર સહિત જનોર, અંગાળેશ્વર, વેજલપુર સહિત નર્મદા ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી। નર્મદા નદીના કાંઠે આતશબાજી સાથે ચૂંદડી અર્પણના કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય દિનની ઉજવણી। ચૂંદડી અર્પણ સહિત શોભાયાત્રા અને આરતીના આયોજન કરતા નર્મદા નદીનો ઘાટ નર્મદે હર હરના નાદથી ગુંજી ઉઠ્યો। દોડી કોઈના મકાનમાં ત્રીજા માળે લાગેલી આગ સતત 24 કલાક બાદ પણ છમકલું થતા સ્થાનિકોમાં ભય। ફરી ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો। ભરૂચ જિલ્લામાં ખોડિયાર જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી। આમોદમાં ખોડિયાર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। ભરૂચ પંથકમાં અલૌકિક વાતાવરણમાં ભવ્ય રીતે આનંદ, ઉલ્લાસ અને ઉમંગભેર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જાડેશ્વરમાં આવેલા વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ મુકામે સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વરના ઓવાળા ઉપર સવારે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અને સાધુ સંતો દ્વારા નર્મદા સ્નાન કરી માં નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી। જાડેશ્વર સહિતના નર્મદા નદીના ઘાટો પર સંધ્યાકાળથી જ અલગધામ જાડેશ્વરના ઓવાળા ખાતે ભવ્ય આતશબાજી તથા ઢોલ નગારા સાથે ભવ્ય કાર્યક્રમ વચ્ચે 1.25 લાખ દીવડાઓ, મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। નર્મદાજીના જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી અને મહંત માતા શ્રી 1008 મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિતની મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। ગાયત્રી માત કી જય, શ્રી નર્મદા માત કી જય, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી મહારાજ કી જય। પરમ પૂજ્ય ગુરુજીના 27 વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ, અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે, પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ। માં નર્મદાનો અન્નકૂટ, ભવ્ય આતશબાજી, રંગોળી પૂરીએ છીએ, 1.25 લાખ દીવાને પ્રગટાવીએ છીએ અને 1000 માની ચૂંદડી અમે અર્પણ કરીએ છીએ માને, અને ભરૂચની જનતાને ભવ્ય આમંત્રણના દર્શન કરવાની હું ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તાર એવા જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના નર્મદા નદીના પટમાં પણ ગ્રામજનોએ નર્મદા મૈયાની જન્મ જયંતિને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કર્યા હતા, જેમાં જનોર ખાતે નર્મદા સેવા સમિતિ દ્વારા પણ ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માતાજીને એટલે કે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને નર્મદા નદીના ઘાટ ઉપર મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તો પણ ભક્તિમાં લીન બન્યા હતા। તો અંગાળેશ્વર ગામે પણ સ્થાનિક અગ્રણી મહેશ પરમારની આગેવાનીમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામમાં નર્મદા મૈયાની ભવ્ય શોભાયાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચતા જ નર્મદા મૈયાની વિશેષ દીવડા પ્રગટાવવા સાથે ચૂંદડી અર્પણ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, અને ભક્તોએ પણ હંમેશા નર્મદા મૈયા જે પ્રકારે વહેતા નીર છે તેવા જ પ્રકારે વહેતી રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી। નર્મદા મૈયા આમ તો માછીમારો માટે રોજગારીનું સાધન છે, અને માં નર્મદાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં તેઓ પણ કોઈ કચાશ રાખતા નથી, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ વેજલપુર ખાતે સમસ્ત માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાની જન્મ જયંતિની ઉજવણી સવારથી જ કરવામાં આવી હતી, જેમાં સવારથી યજ્ઞ તથા મહાપ્રસાદી સાથે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ, દૂધનો અભિષેક, વિશેષ આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, અને ભરૂચ શહેરમાં વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો પણ નર્મદા નદીના કાંઠે ઉમટી પડ્યા હતા, જેના કેટલાક ડ્રોનની નજરે પણ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ ભરૂચ શહેર જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નર્મદા નદીના ઘાટ ઉપર કરવામાં આવી હતી। ભરૂચના ધોળીકુ વિસ્તારમાં ગઈકાલે લાગેલી આગ બીજા દિવસે પણ સતત વકરી હતી।
ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મકાનમાં સંપૂર્ણ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આગ ઓલવાઈ ન હતી અને ધુમાડા યથાવત રહેતા સતત બીજા દિવસે તે જ મકાનમાંથી આગનું છમકલું સામે આવ્યું હતું. મકાનના ત્રીજા માળે લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં નગરપાલિકા અને જેએનએફસીના ફાયર ટેન્ડરોએ સતત પાણીનો માળો ચલાવ્યો હતો અને આગ કાબૂમાં આવી ગઈ હોય તેવું માની લીધું હતું. મકાનમાં ધુમાડા યથાવત રહેતા 24 કલાક બાદ પુનઃ તે જ મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેના પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને મકાનમાં આગ લાગતા જ ફાયર ફાઇટર ફરી એકવાર દોડતું થઈ ગયું હતું અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલા ઝઘડિયા તાલુકાના ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી. ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવતા ભાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલા મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભાલોદ ગામે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતિ ભવ્યતાથી ભવ્ય ઉજવવામાં આવે છે. સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતશબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પવિત્ર નર્મદા નદીમાં ચૂંદડી અર્પણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આસપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા નદીના મધ્ય ભાગમાં મગરોની અવરજવર વચ્ચે પણ ભક્તોએ નર્મદા મૈયાના નાદ સાથે પૂજન અર્ચન કરી નર્મદા કિનારે ભાવ વિભોર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તોએ નર્મદા મૈયાના દર્શન કર્યા હતા અને દીવડા પણ પ્રગટાવ્યા હતા. ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 ઉપર ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પરમાં ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કેબિનને કટર વડે કાપીને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને ગંભીર ઈજા હોવાના કારણે સારવારથી ખસેડવાની ફરજ પડી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલક સલામત રીતે બહાર કાઢતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસની ઉજવણીમાં પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કટિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાળા, નરેશ સુથારવાળા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનો એમના જીવનમાં સિંચન થાય અને ધારાસભ્યએ પણ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરી વધાવી હતી. ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલકૂદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચના રાજનસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લાસભેર લોકોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમોએ ભાગ લઈ રહ્યો હતો, જેમાં NAB11, હ્યુમન વેલકેર તથા જય સિયારામ જેવી ટોપ ટીમો સામેલ હતી. આ ટુર્નામેન્ટમાં સવારે 8 કલાકથી બપોરના 3 કલાક સુધી ચાલતી હતી, જેમાં કુલ 2 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટમાં વિજેતાઓને આગળ વધવા માટે રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે. આયોજકો દ્વારા દર્શકો માટે ચા નાસ્તા સહિતની સુવિધા પણ કરવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પંચાંગ મુજબ આજે વિક્રમ સંવત 2081ના મહાસુદ મહિનાની શુક્લ પક્ષનો અષ્ટમી એટલે આઠમના દિવસે ખોડિયાર જયંતિ હોય છે, જેથી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમટી પડ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ખોડિયાર જયંતિ એટલે સિકોતર માતાજીના ગોવિંદ ભુવાજી આગેવાનીમાં
નવચંડી યજ્ઞ, લીલો માંડવો અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતિ નિમિત્તે શ્રીફળ હોમવાના સમયે સાંજે 4 કલાકે રાખવામાં આવ્યો હતો અને ભુવાજી ગોવિંદભાઈ છીતુભાઈ રબાડી તથા ખોડા રબાડી તથા બોઠાભાઈ રબાડી તથા વિવિધ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આમોદ ખાતે કરવામાં આવ્યું હતું. ખોડિયાર માત કી જય. આજ રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે રબાડીવાડ આમોદ ગોવિંદ ભુવાજીના મંદિરે નવચંડી યજ્ઞ રાખેલ છે. શ્રીફળ હોમવાનો સમય સાંજે 4 વાગે છે અને મહાપ્રસાદી સાંજે 5 વાગે રાખેલ છે. તો તમામ દર્શકોને અને ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ લેવા વિનંતી. ખોડિયાર માત કી જય. 7/2/2025 શુક્રવારના રોજ પણ વીજ પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવતા સુંદરમ રેસિડેન્સી, પેરેડાઇઝ પાર્ક, રચનાનગર, મહાદેવનગર, સામ્રાજ્ય કોમ્પ્લેક્સ, શિવમ કોમ્પ્લેક્સ, આરકે હેબિટેટ, હરિહર કોમ્પ્લેક્સ, વિશ્વનાથ ટાઉનશીપ, સોમેશ્વર, પુષ્પક સંકલ્પ એપાર્ટમેન્ટ, નારાયણકુંજ સોસાયટી, સાદુલ એપાર્ટમેન્ટ, પૂજા પાર્ક, યોગી દર્શન, હેપ્પી રેસિડેન્સન, યોગી પેટ્રોલ પંપ, ગણેશ સૃષ્ટિ, સંસ્કાર વિલા, શ્રીનાથજી ફ્લેટ, GSPC ગેસ, મુક્તાનંદ સોસાયટી, પુષ્પક સોસાયટી, રંગ પાર્ક, નર્મદા ચોકડી સહિત નેશનલ હાઈવે ઉપર ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં ન્યાય મંદિર હોટલ સહિત રવિરત્ન મોટર્સ તેની આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. કામ પૂર્ણ થતાં 5 વાગ્યાના સમયે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થાય તેવી માહિતી મળી રહી છે. 8/2/2025ના રોજ વીજ કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવેલ અને સુકલત્રીજના 22 kV ફીડર ઉપર કામ કરવાનું હોવાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કુંજ રેસી પ્લાઝા, તુલસીધામ સોસાયટી, નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસાયટી, શ્રીનિકેતન સોસાયટી, રામવાટિકા, મંગલદર્શન, આલેખ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, અયપ્પા સ્કૂલ, શુભલક્ષ્મી, સગુન કોમ્પ્લેક્સ સહિત ઇન્ડસ્ટ્રીઝ એવલિયામાં પણ કવિતાધામ, ગજાનંદ કોમ્પ્લેક્સ, મન્નન પાર્ક, શ્રીજી દર્શન સહિત સ્વામિનારાયણ સોસાયટી સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેનાર છે. ઇલેક્ટ્રિકની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવનાર છે. કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના 50 બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ 45 દિવસ સુધી આપવામાં આવી હતી. આ 45 દિવસીય તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે. આ તાલીમમાં ડ્રોપઆઉટ બહેનો, વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો. તો આ મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી. તાલીમ લઈ રહેલી બહેનોને કીટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બહેનો દ્વારા તૈયાર જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવી તેમની રોજગારી આપવા માટે પૂરો સહયોગ કરશે. આ પ્રસંગે કંસાઈ નેરોલેક પેન્ટ્સના પ્લાન્ટ હેડ રાજેશ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે આ તાલીમના માધ્યમથી બહેનો વધુમાં વધુ રોજગારી મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે એ માટે કંસાઈ નેરોલેક પેન્ટ્સ બહેનોને સદા સહભાગી બનશે તેમાં સહકાર આપશે તેવું કહ્યું હતું. આજે ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્રમાં નેરોલેક કંસાઇન પેન્ટ્સ કંપની શાખા દ્વારા 50 જેટલા બહેનોને હાથ બનાવટની ચીજ વસ્તુઓ, જ્વેલરી, જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ટ્રેનિંગ બાદ બહેનોને નેરોલેક કંપની દ્વારા કીટ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે. ખાસ સોનાલી ફાઉન્ડેશન ભરૂચ તરફથી કિંજલબેન આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. નેરોલેક કંપનીના હેડ રાજેશભાઈ પટેલ અને આખી ટીમની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. જંબુસર તાલુકાના ઉમરા ગામે છેલ્લા 25 વર્ષથી નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતોએ ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અને વરસાદી પાણીથી ખેતી કરતા ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી, પરંતુ પાણી આવતું ન હતું. આ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા, પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આ બાબતે ગામના સરપંચ, એસસી મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશ કમલેશ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા કેનાલના કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓને સાથે મિટિંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ હતી. નર્મદા નિગમના કાર્યપાલક ઇન્જિનિયર બાગુલ રોનક તથા પ્રીતમભાઈ રાણા અન્ય અધિકારીઓ અથાગ મહેનતથી નહેરમાં પાણી લાવવામાં સફળતા થતાં ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળ્યો છે. નહેરમાં નર્મદાના નીર આવતા જ પુષ્પોથી વધામણા કર્યા હતા અને 25 વર્ષે નર્મદાના નીર આવતા મોં મીઠું કરાવી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી. ભરૂચના જાડેશ્વર સહિત જનોર, અંગાળેશ્વર, વેજલપુર સહિત નર્મદા ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી. નર્મદા નદીના કાંઠે આતશબાજી સાથે ચૂંદડી અર્પણના કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય દિનની ઉજવણી. ચૂંદડી અર્પણ સહિત શોભાયાત્રા અને આરતીના આયોજન કરતા નર્મદા નદીનો ઘાટ નર્મદે હર હરના નાદથી ગુંજી ઉઠ્યો. દોડી કોઈના મકાનમાં ત્રીજા માળે લાગેલી આગ સતત 24 કલાક બાદ પણ છમકલું થતા સ્થાનિકોમાં ભય. ફરી ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો. ભરૂચ જિલ્લામાં ખોડિયાર જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી. આમોદમાં ખોડિયાર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.